ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે આ પહેલા 32 ચર્ચાઓ કરી અને એમાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાનનું આપણા દૈનંદિન જીવન તેમજ આધ્યાત્મિક જીવન માટે શું મહત્વ છે. ધ્યાનના વિભિન્ન પ્રકારો જોયા, એકાગ્રતા કેળવવાના ઉપાયો, એકાગ્રતા અને ધ્યાનના બાધક તત્વો, બાધક પરિબળો, એકાગ્રતા અને પ્રાણાયામ, એકાગ્રતા અને ધ્યાન, એકાગ્રતા અને પ્રાર્થના, એકાગ્રતા અને જપ, આ બધું એકબીજાથી કેવી રીતે પરિપૂરક છે એ બધાની ચર્ચા પણ આપણે કરી. અને આપણે એક ચર્ચા ચલાવી હતી કે ક્યારેક ક્યારેક અણધારી પરિસ્થિતિ સર્જાય, વ્યક્તિગત જીવનમાં અથવા સામાજિક અથવા રાષ્ટ્રીય ક્ષેત્રે અણધારી ઘટનાઓ ઘટે અને મન અત્યંત વ્યાકુળ હોય અને જ્યારે ધ્યાનમાં મન ન ચોંટતું હોય ત્યારે શું કરવું. અને ત્યારે આપણે શ્રીમા શારદા દેવીનો ઉપદેશ એની વાત કરી કે એવે સમયે જ્યારે મન અત્યંત ખિન્ન હોય, અત્યંત ગમગીન હોય અને અત્યંત ચંચળ હોય ત્યારે ધ્યાન ન કરવું, પણ એની બદલે નામ સ્મરણ કરવું, પ્રાર્થના કરવી. અને સાથે સાથે આ પરિસ્થિતિમાંથી, આ માનસિક પરિસ્થિતિમાંથી જેટલું બની શકે એટલું વહેલું બહાર નીકળવાનો પણ પ્રયત્ન કરવો. અને એ માટે આપણે ચર્ચા કરી હતી કે અનાસક્તિ કેળવવાનો પ્રયત્ન અને આ બાહ્ય ઘટનાઓ, જે ઘટમાળાઓ ચાલી રહી છે એનાથી પોતાને અલિપ્ત કરવાનો પ્રયાસ કરવો. અને એ માટેના વિભિન્ન ઉપાયોની વાત કરી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે સૂચવે છે, શ્રી કૃષ્ણનું પોતાનું ઉદાહરણ જોયું, રામકૃષ્ણ શારદા દેવીનું ઉદાહરણ જોયું. અને આપણે કહ્યું હતું કે બે રીતે આપણે એને જોઈ શકીએ. એક તો છે જ્ઞાનીનો ભાવ. જ્ઞાનીને માટે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. તો એ સાધન કરી રહ્યો છે જ્ઞાની, એ માનીને જ ચાલી રહ્યો છે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. તો આ જેટલી ઘટમાળાઓ ચાલી રહી છે એ પણ એ મિથ્યા જ છે. આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા, મિથ્યા કયા અર્થમાં? વેદાંતવાદીઓ, વિભિન્ન પ્રકારના વેદાંતવાદીઓ વિભિન્ન રૂપે એનું ઇન્ટરપ્રિટેશન કરે છે, એના વિશેની ધારણા આપે છે. તો કોઈ કહે છે જગત મિથ્યા, એનો અર્થ છે ત્રિકાળમાં મિથ્યા. કાઠ વેદાંતિ જેને કહે કે દુનિયા 3 કાલ में મિથ્યા है. એટલે કે સંસાર નામની કોઈ વસ્તુ છે જ નહીં, દુનિયા નામની કોઈ વસ્તુ છે જ નહીં, બ્રહ્મ જ છે. આ બધું શું છે? આ બધું સ્વપ્ન છે, આ બધું કલ્પના છે. અને શ્રી રામકૃષ્ણ દેવની વાર્તા, એક ખેડૂત હતો, સાંજના આવીને જુએ છે ઘરમાં ખૂબ રડારડ ચાલી રહી છે, પત્ની છાતી પીટી પીટીને રોઈ રહી છે અને ગમગીન ઘરનું વાતાવરણ, બધા આવ્યા છે. શું થયું? અને પત્નીથી બોલાતું નથી. જેમ તેમ કરીને કહે છે એકનો એક દીકરો મરણ પામ્યો છે. ખેડૂત શાંત ચિત્તે બધું સાંભળે છે. પત્ની જુએ છે, આ સમાચાર સાંભળીને પણ ખેડૂતના આંખમાંથી આંસુ નથી નીકળી રહ્યા, એ વિલાપ નથી કરી રહ્યો, છાતી નથી કૂટી રહ્યો, માથું નથી પટકી રહ્યો, શાંત ચિત્તે ઊભો છે. પત્નીને એવે વખતે પણ ગુસ્સો આવી જાય છે. તમે તે માણસ છો કે કોણ છો? તમારા હૃદયમાં પથ્થર છે કે શું છે? એકનો એક જુવાન દીકરો
મરી ગયો એ ખબર સાંભળીને તમને કાંઈ નથી લાગતું? કાંઈ દુઃખ નથી થતું? કોઈ જાતનું તમારા ઉપર રિએક્શન નથી થતું? ખેડૂત તો પણ ચૂપચાપ ઊભો છે. પત્ની હજી વધુ છંછેડાઈ જાય છે, હજી વધુ ક્રોધિત થાય છે. ત્યારે ખેડૂત કહે છે, હું વિચાર કરું છું કે રડવું તો ખરો, પણ કોના માટે રડવું? કાલ રાતના મને સ્વપ્ન આવ્યું કે હું ક્યાંક દેશનો રાજા બની ગયો છું અને મારે 7 સુંદર સુંદર રાજકુમાર થયા છે. બધા એકબીજાથી ચડિયાતા, બધી રીતે આગળ, અને આ બધું ચાલી રહ્યું હતું. ત્યાં તો સ્વપ્ન ભંગ થઈ ગયું અને બધા 7 રાજકુમાર મેં ગુમાવી દીધા. મારું રાજ પણ ગયું, 7 રાજકુમાર પણ ગયા. હવે હું વિચાર કરું છું, પેલા 7 જે પુત્રો ખોયા એના માટે રડું, આ પુત્ર ખોયે એના માટે રડું? કોના માટે રડું? તો જ્ઞાનીને માટે સંસાર એ સ્વપ્નવત છે. તો સ્વપ્નમાં જેમ ખોવાથી અસર થતી નથી, એમ આના પરની પણ અસર થતી નથી. પણ એ બહુ ઊંચી વાત. બીજી રીતે જગત મિથ્યા એટલે જગત છે પણ ટ્રાન્ઝિટરી, ક્ષણભંગુર છે. આજે છે અને કાલે નથી. બધું ઇન એ કોન્સ્ટન્ટ ફ્લક્સ. એ બધું બદલાઈ રહ્યું છે. દરેક ક્ષણે ક્ષણે બધું બદલાઈ રહ્યું છે. કોઈ પણ વસ્તુ એ પરમાનન્ટ નથી, શાશ્વત નથી. એક બ્રહ્મ એ જ શાશ્વત, એબ્સોલ્યુટ, અને બાકી બધું રિલેટિવ. ટાઈમ, સ્પેસ અને કોઝેશન, સમય, સ્થળ અને કાળની મર્યાદાની અંદર છે, અને બધું હંમેશા બદલતું રહે છે. તો જે બદલાતી વસ્તુની ઉપર આપણું જ્યારે નિયંત્રણ નથી, તો એને ફક્ત વિટનેસ તરીકે નિરપેક્ષ સત્તા ઉપર અવસ્થિત થઈને ફક્ત જોવાનો પ્રયત્ન કરવાનો, એ પણ આપણા માટે ખૂબ જ કઠિન. તો જે લોકો જ્ઞાનમાં થોડા આગળ વધ્યા છે, ધીરે ધીરે આવી અલિપ્તતા કેળવે છે. બીજો ઉપાય, જેમને ઈશ્વર પર શ્રદ્ધા છે, જેઓ ભક્ત છે, તેઓ શું કરે છે? તેઓ સમજે છે આ બધું ભગવાનની લીલા છે, ઈશ્વરની લીલા છે. ઈશ્વર સર્વશક્તિમાન છે, એમની ઈચ્છા વિરુદ્ધ તો એક પાંદડું પણ હલતું નથી. તો જે કંઈ ચાલી રહ્યું છે બધું ઈશ્વરની ઈચ્છાથી થઈ રહ્યું છે, રામની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. એની આપણે વાર્તા કરી કે રામની ઈચ્છાથી જ ચોર આવ્યા, રામની ઈચ્છાથી જ પોલીસ પકડી ગઈ, રામની ઈચ્છાથી જેલમાં ગયો, રામની ઈચ્છાથી જ મેજિસ્ટ્રેટ સામે લાવવામાં આવ્યો, અને રામની ઈચ્છાથી છૂટી ગયો. પણ આપણી મુશ્કેલ ક્યાં છે? જ્યારે સફળતા મળે છે, જ્યારે બધું સારું ચાલી રહ્યું હોય છે, ત્યારે તો એમાં આપણને ઈશ્વરની કૃપા દેખાય છે. પણ જ્યારે અસફળતા મળે છે, જો કે એમ પણ દેખાતું નથી. એમાં પણ કેટલાક લોકો એવા હોય છે, જ્યારે સફળતા આવે ત્યારે એમ જ માને, જોયું મારામાં કેવલી આવડત છે, કેટલા રૂપિયાનું પ્રોફિટ કર્યું, ત્યારે ભગવાનને સ્મરણ કરતા નથી. જ્યારે કંઈ પ્રોફિટ થાય, સફળતા મળે, જોયું મેં કેટલી મહેનત કરી, પરીક્ષામાં ફર્સ્ટ આવી ગયો, ફર્સ્ટ ક્લાસ સેકન્ડ આવી ગયો, ત્યારે ઈશ્વર યાદ આવતા નથી. પણ જ્યારે અસફળતા આવે છે, ઈશ્વર કેટલો નિષ્ઠુર છે. ડિસ્ક્રેડિટ બધી ભગવાનને માથે, ક્રેડિટ મારે માથે. આ આપણો અભિગમ હોય છે. કેટલા ભાઈઓ બહેનો મને આવે કે મને હવે ઈશ્વર પર શ્રદ્ધા નથી રહી. કેમ? મેં આટલી બધી મહેનત કરી, ભગવાને શું ફળ આપ્યું? પણ જ્યારે પાસ થઈ ગયા હતા ત્યારે સ્મરણ કર્યા હતા કે હો ભગવાન કેવી કૃપા, મને મેરિટમાં લાવી દેતા. ત્યારે નહીં, ત્યારે તો અહંકાર આવે. તો જોયું કેટલી, ત્યારે બધી જગ્યાએ ફેલિસિટેશન સેરેમનીમાં ખૂબ મજા આવી, ખૂબ પ્રાઇઝ લીધી, ત્યારે એમ લાગ્યું કે ના, હું કરી રહ્યો છું. પણ જ્યાં અસફળતા મળે છે ત્યારે ભગવાનનો બધું દોષ, ડિસ્ક્રેડિટ બધી ભગવાનને માથે. તો કોઈ એવા હોય છે જે ઈશ્વરના ભક્ત હોય છે, એ લોકો ક્રેડિટ ભગવાનને આપે છે. પણ જ્યારે અસફળતા મળે છે ત્યારે નિરાશ થઈ જાય છે. ત્યારે એને ઈશ્વરની ઈચ્છા લઈ શકતા નથી. માતા કુંતી જેવા કેટલાક હશે કે જે લોકો વિપત્તિમાં પણ ભગવાનની કૃપા સમજે. કે શ્રી કૃષ્ણ ભગવાન પૂછે છે કુંતી માતાને કે તમે વરદાન માગો, અને કુંતી માતા કહે છે બસ વરદાન આપો તો એટલું આપો કે વારંવાર અમારા ઉપર વિપત્તિ આવતી રહે. આશ્ચર્ય! આવી જાતની પ્રાર્થના, આવી જાતનું વરદાન તો કોઈ નથી માગ્યું. કેમ આવું?
તો કે ના પ્રભુ, વાત સાચી છે, હું સાચું જ વરદાન માગી રહી છું. કારણ કે મેં જોયું છે કે જ્યારે જ્યારે વિપત્તિ આવે છે ત્યારે ત્યારે અમે તમારું સ્મરણ કરીએ છીએ, નહીં તો અમે ભૂલી જઈએ છીએ. અમે તમને ભૂલી જઈએ છીએ. જ્યારે જ્યારે વિપત્તિ આવે છે ત્યારે તમારું સ્મરણ થાય છે, જ્યારે તમારું સ્મરણ કરીએ છીએ ત્યારે તમારા દર્શન થાય છે. એટલા માટે હે પ્રભુ, વિપત્તિ આપતા રહો. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. પણ આ આપણે યાદ રાખી શકતા નથી. સુખ આવે છે ત્યારે છકી જઈએ છીએ, આનંદમાં મત્ત થઈ જઈએ છીએ, ત્યારે ઈશ્વર સ્મરણ થતા નથી. જે દુઃખ આવે છે ત્યારે એમ લાગે છે ઈશ્વર કેટલો નિષ્ઠુર છે. બધે દુઃખ જ દુઃખ, ચારે તરફ દુઃખ જ. આ સૃષ્ટિ એવી સૃષ્ટિ જેમાં દુઃખ જ દુઃખ છે. આ બધી વાતો આપણા મનમાં આવે છે. તો આપણે કુંતી માતા જેટલા તો ન બની શકીએ કે ઈશ્વર પાસે માગી શકીએ કે હે પ્રભુ, અમને દુઃખ આપો, વિપત્તિ આપો. પણ જ્યારે દુઃખ અને વિપત્તિ આવે, એવી સ્થિતિઓ સર્જાય, એવી સ્થિતિ સર્જાય, એવી ઘટનાઓ આવે વ્યક્તિગત જીવનમાં અથવા તો રાષ્ટ્રીય જીવનમાં, ત્યારે એનાથી વિચલિત થયા વગર, એનો અર્થ એ નથી કે આપણે ઘટમાળાથી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરીએ. પુરુષાર્થ તો જરૂર કરીએ, બનતા સુધી પ્રયત્ન કરીએ કે એવી ઘટનાઓને આપણે દૂર કરી શકીએ અને એ પરિસ્થિતિને જલ્દીથી જલ્દી કાબૂમાં લઈ શકીએ. એનો અર્થ એ નથી કે આપણે પોતે જ સામે ચાલીને વિપત્તિઓને વહોરી લઈએ. પણ જ્યારે વિપત્તિ આવે ત્યારે એમાં પણ જો ઈશ્વરની ઈચ્છાને જોવાનો પ્રયત્ન કરીએ તો એટલું થાય છે, દુઃખ તો જરૂર થશે પણ આપણે વિચલિત નહીં થઈ જઈએ, આપણું બેલેન્સ આપણે ગુમાવી નહીં બેસીએ. અત્યારે તો એવું થાય છે કે જાણે આપણે પોતાનું સંતુલન ગુમાવી બેસીએ છીએ. ધ્યાન તો અલગની વાત છે, માનસિક સંતુલન ગુમાવી બેસીએ છીએ. તો એટલું બધું તો કમસે કમ નહીં થાય જો એમાં પણ અમંગળમાં પણ મંગળ જોવાની આપણે એની ઈચ્છા અથવા એનો પ્રયત્ન કરીશું. તો વાર્તા કહેવામાં આવે છે, એક રાજા ખૂબ જ સારો રાજા રાજ કરે છે, એનો પ્રધાન ખૂબ જ કુશળ અને સાથે સાથે ખૂબ જ મહાન ભક્ત. અને પ્રધાન એટલો મહાન ભક્ત કે એ પણ પેલા રામની ઈચ્છા જેવો જ હંમેશા એમ જ વિચાર કરે કે બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે અને જે કંઈ ઈશ્વર કરે છે આપણા મંગળ માટે કરે છે. અને એક દિવસે રાજાની આંગળી કપાઈ ગઈ તો પ્રધાનથી બોલી જવાયું, ભગવાન જે કરે છે આપણા મંગળ માટે જ કરે છે. બસ રાજાનો પિત્તો ખોઈ ગયો, ખૂબ ક્રોધિત થઈ ગયો. મારી આંગળી કપાઈ ગઈ છે, હું અહીંયા અત્યારે દુઃખી થઈ રહ્યો છું અને કે છે આ મંગળમય થયું છે, ઈશ્વર બધું મંગળ માટે કરે છે, નાખો એને જેલમાં નાખી દીધો. ખૂબ જ એને પ્રિય પ્રધાન હતો. પણ આવે વખતે જ્યારે કષ્ટ થાય ત્યારે બધા ઉપર જ ગુસ્સો આવે, ઈશ્વર ઉપર પણ ગુસ્સો આવે. તો કે તારા ઈશ્વર જોઈ લીધા, આવું અમંગળ કરે છે, નથી જોતા, નાખી દીધો જેલમાં. થોડા દિવસો પછી રાજા શિકાર કરવા નીકળ્યો અને બધાની સાથે સાથે જાય છે, પણ એ એકલા નીકળી જાય છે, સાથીઓ પાછળ છૂટી જાય છે, જંગલમાં રસ્તો ભટકી જાય છે. રાતના એક ઝાડ નીચે વિશ્રામ કરી રહ્યો છે. અચાનક 4 ડાકુ આવ્યા. આખું એની કહે, આહા, વાહ વાહ, માની કેવી કૃપા થઈ ગઈ, જય મહાકાલી. એકદમ 32 લક્ષણો પુરુષ મળી ગયો, બધાએ 32 લક્ષણ મળી રહ્યા છે. સરસથી મહાકાળીને ભોગ આપશું, બલિદાન આપશું અને મા આપણને સિદ્ધિ પ્રદાન કરશે. બસ એને બાંધી એને મહાકાળીના મંદિરમાં લાવ્યા અને તલવાર લઈ અને એક જણ જ્યાં મારવા જાય છે ત્યાં બીજો કે એ સબૂર, આંગળી કપાયેલી છે, આ તો બલિદાન દેવાશે નહીં. અરે બધું કર્યું ધૂળમાં મળી ગયું. આટલો સરસ 32 લક્ષણો પુરુષ મળ્યો હતો પણ ક્ષત શરીર, તો બલિદાન દેવાય નહીં. તો પછી હવે શું કરશું? જાઓ, છોડી મૂક્યો. રાજા આવ્યો, વિચાર કર્યો, વાહ, પ્રધાને સાચું કહ્યું હતું. આજે જો આંગળી ન કપાયેલી હોત તો આખું માથું કપાઈ જાત. બરાબર મારું મંગળ જ કર્યું હતું. આ તો મેં ખોટું કર્યું. જઈને તરત જ પ્રધાનને મુક્ત કર્યો અને માફી માગી, ભાઈ મને માફ કરજે. તે કહ્યું હતું હું માની લેવું છું કે ભગવાન જે કરે છે મંગળ માટે કરે છે. ત્યારે દેખાતું નથી, ત્યારે કોઈ પણ રીતે સમજાતું. આંગળી કપાઈ ગઈ મંગળ કરે છે, બેવકૂફીની વાત કરે છે.
મારી આંગળી કપાઈ ગઈ અને તું વાત કરે છે મંગળ માટે કરે છે. ક્યાં સમજમાં નથી આવતું. આપણી બુદ્ધિ એ નાના કમ્પ્યુટરમાં આ બધું ફીડિંગ નથી થતું અને ત્યારે આપણને એમ લાગે છે ના ના અશક્ય, આમાં અમંગળ સિવાય બીજું કાંઈ જ નથી. કે છે પ્રધાનને માફી માંગે છે, ભાઈ મને માફ કરજે, પણ હજી મને તારા ભગવાનની લીલા સમજાતી નથી. કેમ કે મારી આંગળી કપાઈ ગઈ એ તો જાણે મારા મંગળ માટે થયું, એ હવે હું સમજુ છું, પણ જ્યારે તને જેલમાં નાખ્યો ત્યારે પણ તે કીધું ભગવાન જે કંઈ કરે છે મંગળ માટે કરે છે એ મને સમજાતું નથી. કારણ કે તું આટલો સરસ હંમેશા ભગવાનનો ભક્ત, તને ભગવાને આટલી બધી દુઃખ શું કરવા આપવું જોઈએ, તને જેલ ખોટે ખોટું કરાવી. તો કે રાજા ખોટું કાંઈ નથી, ભગવાન મંગળમય જ છે. તમે વિચાર કરો કે આપણે જ્યારે શિકાર કરવા જતા ત્યારે બંને સાથે જ જતા અને તે દિવસે રાતના પણ આપણે સાથે જ હોત અને જ્યારે તમને મૂકી દીધો તો મારું જ માથું કપાઈ જાત. મને બચાવો તો એટલે મને જેલમાં નાખ્યો, તમારું માથું બચાવો એટલે તમારી આંગળી કાપી. એટલે ભગવાન દયામય જ છે, કરુણામય છે, મંગળમય જ છે. અમંગળમાં પણ મંગળ જોવાનો પ્રયત્ન જે સાચો ભક્ત હોય છે, આવી રીતે જ્યારે કઠિન પરિસ્થિતિ આવે છે ત્યારે એમાંથી પણ પોતાનું માનસિક સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે. એક ભાઈ મોટા બિઝનેસમેન છે, જઈ રહ્યા છે, કોઈ દિવસ ઈશ્વરને સ્મરણ કરતા નથી, પણ આજે અચાનક ભગવાન યાદ આવી ગયા. કેમ? મોટો કોન્ટ્રાક્ટ છે, ક્યાંયથી એરની ટિકિટ મળતી નથી. હે ભગવાન, પ્લેનની ટિકિટ જો દેવડાવી દે તો બસ તને વિશેષ ભોગ દેવડાવીશ, વિશેષ તારા માટે ભોગ આપીશ. ખૂબ પ્રાર્થના કરી ભગવાનને, હૃદયપૂર્વક આંતરિકતાપૂર્વક પ્રાર્થના કરી કે ભગવાન મને પ્લેનની ટિકિટ દેવડાવી નહીં તો મારે 1 લાખનું નુકસાન થઈ જશે, કોન્ટ્રાક્ટ મારો લૂઝ થઈ જશે, બેંગ્લોર જવું છે. અને ઈચ્છા કરે છે કે ભગવાન જરૂર પ્રાર્થના સાંભળશે, આવીને હું 56 ભોગ ધરાવીશ. કાંઈ થયું નહીં. છેવટ સુધી પ્લેનની ટિકિટ મળી નહીં અને પછી આવીને પોતાના મિત્રને કહ્યું, જોયું તારા ભગવાન જોઈ લીધા. તારા ભગવાન ન તો ભગવાન નામની કાં તો વસ્તુ નથી અને જો હોય તો એને ઈએનટી સ્પેશિયલિસ્ટ પાસે દેખાડવું પડશે, એને કાંઈ કાન બહેરા થઈ ગયા છે. મેં આટલી પ્રાર્થના કરી, કાંઈ એણે સાંભળ્યું નહીં અને એ પણ નાનકડી પ્રાર્થના, એને તો કાંઈ બહુ મોટું મન નહોતું માગ્યું, પ્લેનની એક ટિકિટ માગી હતી, એ પણ એને નથી અપાઈ શકે. કાં તો એને અપાવવાની શક્તિ નથી, સામર્થ્ય નથી, કાં તો એકદમ શક્તિહીન સામર્થ્યહીન, એવા ભગવાનને મને મતલબ નથી, અને કાં પછી એ છે જ નહીં, અને જો હોય તોય એના કાન બહેરા છે અને પેલા ઇન્ટી સ્પેશિયલિસ્ટ પાસે એને દેખાડો. હજી આ વાત કરી રહ્યા છે ત્યાં ન્યૂઝ આવ્યા, પ્લેનનું એક્સિડન્ટ થઈ ગયું, બધા ખતમ થઈ ગયા છે, કોઈ બચ્યું નથી. હે ભગવાન દયામય, વાહ વાહ, બચાવી દીધા. અત્યારે જો તે ટિકિટ આપી દીધી હોત તો ત્યારે હું જીવન ન રહ્યું હોત મારું, એ 1 લાખ ગયા કાંઈ વાંધો નહીં, ભગવાન તારા દયામય છે, કરુણામય છે. ત્યારે જ્યારે આ બધી ઘટનાઓ ઘટે છે ત્યાર પૂરતું આપણા નાનકડા કોમ્પ્યુટરમાં ફીડિંગ થતું નથી. જે રામકૃષ્ણદેવની નાનકડી વાત, સાધારણ વાત, 1 શેરના લોટામાં 4 શેર દૂધ ન આવે. આપણી આવડી નાનકડી બુદ્ધિ અને સમસ્ત વિશ્વ, સમસ્ત બ્રહ્માંડ, એ બધાના અધિપતિ આ ટાઈમ સ્પેસ કોઝેશનની બિયોન્ડ જે એબ્સોલ્યુટ છે એની ક્રિયાકલાપો ઉપર આપણે અત્યારે જજમેન્ટ કરી રહ્યા છીએ કે બરાબર કામ કરે છે કે નહીં, કેમ આણે આવી જાતની સૃષ્ટિ કરી, કેમ આણે આ દુઃખ નામની એ ઉત્પન્ન કર્યું. આ બધું આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એને સમજાવવા માટે થોડાક ઉદાહરણ જ આપી શકાય કે આ સંસારમાં પરફેક્ટ જેવું કંઈ નથી, પણ એ ઇમ્પરફેક્ટ વર્લ્ડ એણે શું કરવાનું નક્કી કર્યું, કેમ આ દુઃખમય સૃષ્ટિની ઉત્પત્તિ કરી, એ પ્રશ્નનો જવાબ કોણ આપશે? એટલે રામકૃષ્ણના એક ભક્ત હતા, એમને પૂછવામાં આવ્યું કે ભાઈ યાર, આ જે સૃષ્ટિ તમે કહો છો, સૃષ્ટિ પોતે જ દુઃખમય છે, એનો નેચર જ એવો છે, ઇમ્પરફેક્ટ છે. ઇમ્પરફેક્ટ વર્લ્ડમાં પરફેક્શનની આશા કરવી એ જ મોટી મૂર્ખતા છે. તો આવું ઇમ્પરફેક્ટ વર્લ્ડ એમણે કેમ નક્કી કર્યું, કેમ આવી સૃષ્ટિ ઉત્પન્ન કરી? તો એને બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ જો જે દિવસે આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું એ મીટિંગમાં હું ગેરહાજર હતો, હું કેવી રીતે જવાબ આપું? ભગવાને જે દિવસે આ મીટિંગ બોલાવી અને મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે આવી જાતની આપણી સૃષ્ટિ ઉત્પન્ન કરવાની છે, મીટિંગમાં હું ગેરહાજર હતો એટલે મને ખબર નથી આ ડિસિઝન કેવી રીતે લેવાયું છે. તો આપણે પાસે એ મીટિંગની કોઈ વાત આપણી પાસે નથી, એ મીટિંગમાં આપણે ગેરહાજર હતા. એટલે આ જે બિયોન્ડ ટાઈમ સ્પેસ કોઝેશન, જે માયાધિપતિ, માયામાં રહીને માયાધિપતિની બધી
વાતો જાણવી એ ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી આપણે ટાઈમ સ્પેસ કોઝેશન આ માયાના ઘેરામાં છીએ. અને જ્યારે માયાના ઘેરામાંથી નીકળી ગયા પછી આ જાણવાની કોઈ પરવા કરતું નથી. તો અત્યાર પૂરતું તો આપણે એમ જ માનવું પડે કે આ વાત આપણાથી સમજાય નથી. ઇમ્પરફેક્ટ વર્લ્ડમાં પરફેક્શન તો આવી જ નહીં શકે. કૂતરાની વાંકી પૂંછડીનું ઉદાહરણ આપણે આપ્યું હતું કે સંસાર જે કૂતરાની વાંકી પૂંછડી જેવું છે. કેટલા લોકો આવી ગયા અને પરફેક્ટ કરવા માટે કેટલા બધા પ્રયત્નો કર્યા. એ કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી જ, એ જ બધું ચાલે છે. શિકાગો ધર્માસમાં 100 વર્ષ પૂર્વે સ્વામી વિવેકાનંદે કેવા સરસ વ્યાખ્યાનો આપ્યા કે બસ આ છેલ્લો ઘંટો થઈ ગયો, હવે કોઈ દિવસ ધર્મના નામે કોઈ ઝઘડો નહીં થાય, બધા ધર્મો સમાન છે. આ શિકાગો ધર્માસમાં મળી બધાએ વિચાર વિમર્શ કર્યો છે, બધા ધર્મો એક જ સત્ય તરફ લઈ જાય છે, દરેક ધર્મમાં મહાન મહાન ધર્મ નેતાઓ થયા છે. આ બધી આટલી વાતો થઈ, પણ એનું એ જ ફરી પાછું આજે ધર્મસભાની આવશ્યકતા ઊભી થઈ છે. તો આ ઇમ્પરફેક્ટ વર્લ્ડમાં પરફેક્શનની આશા કરવી એ વૃથા છે. પણ એનો અર્થ એ નથી કે આપણે પ્રયત્ન ન કરીએ. જેમ સ્વામીજી કહે છે કે હા, એ કૂતરાની પૂંછડી જે વાંકી છે ને સીધી કરતા કરતા આપણે તો સીધા થઈ જ જશું. એટલા માટે આપણે જો સંસારની સેવા કરીએ, આપણું જે કર્તવ્ય આપણે જરૂર બજાવવું જોઈએ. આપણે નિષ્ઠુર ન થઈ જઈએ કે ઠીક છે બધું જે ચાલતું હોય ચાલવા દો ને, ભલે ને લોકો દુઃખી ના, પણ એથી આપણે વિચલિત પણ ન થઈએ, આપણું કર્તવ્ય કરીએ. અને વિચલિત જો થઈ જશું તો સેવા નહીં કરી શકીએ, પણ માનસિક સંતુલન રહેશે તો વધારે સારી સેવા કરી શકીશું. બે પ્રકારના રસ્તા છે. એક તો છે જે લોકો નિષ્ઠુર છે, એને આસપાસની ઘટનાઓથી કોઈ પ્રભાવ નથી પડતો, એ પોતાની મજામાં જ છે. બસ મારું મકાન સારું છે, મને ખાવા પીવા મળે છે, મારો આનંદ ભોગ છે, પછી બાજુવાળો ભલે મરતો, સંસારમાં જે કંઈ થતું ભલે થતું, સમાજમાં થતું ભલે થતું, મારે એનાથી કાંઈ મતલબ નથી, હું મારે આનંદમાં છું ને. આ છે લગભગ પશુની જેવું જીવન કે જેમાં હૃદય નામની કોઈ વસ્તુ નથી અને બીજાના માટે કોઈ ફિલિંગ નથી. બીજી છે વ્યક્તિ કે જે એટલી બધી વિચલિત થઈ જાય છે આજુબાજુનું જોઈને, પોતાનું માનસિક અસંતુલન ખોઈ બેસે છે અને પછી કાં મેન્ટલ હોસ્પિટલમાં જાય, કાં મેન્ટલી ડિસ્ટર્બ રહે, એને દવાઓ લેવી પડે, બીજાઓની પાસેથી એને સેવા લેવી પડે. તો જે પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે આજુબાજુ, એમાં આપણે પોતે સહાયભૂત થવાને બદલે ઉલટાની બહારની સહાય આપણે લઈ રહ્યા છીએ. તો એ તો કોઈ વ્યવહારિક બુદ્ધિ નથી. તો બંનેની વચ્ચેનો રસ્તો છે કે આપણે પુરુષાર્થ જરૂર કરીએ, જે પરિસ્થિતિમાં છે એમાંથી પરિસ્થિતિમાં પણ થોડીક અલિપ્તતાનો આપણે ભાવ સીવીએ કે આ સંસાર આવો જ રહેવાનો છે, પરફેક્શન અહીંયા નહીં મળે, પણ આપણે પરફેક્ટ કરવાનો જરૂર પ્રયત્ન કરીએ, બની શકે એટલો સેવાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરીએ. અને સુખી બધા એક સાથે તો નહીં થઈ શકે. તો જે વાત કરી હતી રામચંદ્રજી, સીતાજીએ કહ્યું કે તમારા રાજમાં કોઈ ગરીબ રહે એ મને પોસાતું નથી, એ મને ગમતું નથી, બધાને તમે અમીર કરી દો. કે એવું કઈ રામચંદ્રજી કે એવું કઈ બને? બધા એક સાથે કે અમીર બને? કેમ ન બને? તમારા રાજમાં જો ન બને તો ક્યાં રાજમાં બનશે? બધાને અમીર કરી દો. તમારે તો ખજાનામાં તો કોઈ એ તો છે જ નહીં, બધાને સુખી કરો, કોઈ દુઃખી મને ન જોઈએ. ઠીક છે, તો ઠીક છે. રાજાએ રામચંદ્રજી કહ્યું જેને જેટલા હીરા ઝવેરાત જે પૈસો જોતો હોય બધા ખજાનો ખોલી દીધો, જેને જે લેવું લઈ જાઓ. બસ બધાએ પ્રજાજનો આવ્યા, ખૂબ ખુશી, પોતપોતાની ઈચ્છા પ્રમાણે ખૂબ હીરા ઝવેરાત બધી લઈને ગયા, ખૂબ આનંદમાં છે, બધા મહોત્સવ કરી રહ્યા છે, કામકાજ કરવાનું છોડી દીધું. પૈસા છે, આપણે બેઠા બેઠા ખાવાનું જ છે, હવે તો આનંદ જ કરવાનું છે. પછી આનંદ કરે કેવી રીતે? મીઠાઈ વાળાએ મીઠાઈ બનાવવાનું બંધ કરી દીધું, એને પૈસા છે, હવે શું કરવું? પોતે જ ખાય છે, મીઠાઈની દુકાન બંધ કરી દીધી, પોતે મીઠાઈ બનાવે છે અને ખાય છે. એને વેચવાની શું જરૂર? પૈસા તો બધે પોતાની પાસે જ છે. કડિયા બધા કરતા હતા, કડિયા કે હવે શું કરે? કડિયાનું કામ કરે, ખૂબ મજા કરે છે, પૈસા આવી ગયા છે આટલા બધા, કડિયાએ કામ બંધ કરી દીધું. આમ બધા પોતપોતાનું કામ બંધ કરી દીધું. હવે રાજમહેલમાં વરસાદના દિવસે આવ્યા, છતમાંથી પાણી ચૂવા માંડી ગયું, એટલે બધાએ કીધું કે આ પાણી આવે છે, કડિયાને બોલાવો. ક્યાંય કડિયા મળતા નથી, કડિયા છે જ નહીં, બધા સેટ બની ગયા છે, કડિયાને મળતા જ નથી. હવે તો પાણી પડે છે, સીતા માતા જ્યાં રહે છે એક ઓરડામાં પાણી પડી રહ્યું છે, બિછાનો આખો ભીનો થઈ ગયો. પછી રામચંદ્ર કે આ તો પોસાશે નહીં. બધા આવીને એ જ કમ્પ્લેન કરે છે, આ વરસાદના દિવસોમાં કોઈને બધાને કેટલી બધી તકલીફ પડે છે, કોઈને કડિયા મળતા નથી. બધાની વાત સાંભળી અને મને એમ લાગ્યું
કે આ તો સાચી વાત કરે છે, પણ હવે તો રહેવાતું નથી, મારે પોતાને પણ હવે સુવાનું બંધ થઈ ગયું છે, એટલે હવે તો આ જેમ હતું એમ જ કરી નાખો, નહીં તો કડિયા બનતા બંધ થઈ જશે, મીઠાઈ બનતી બંધ થઈ જશે, બધું જેમ હતું એમ કરી નાખો. રામચંદ્ર કે તથાસ્તુ, એટલે પછી પાછું જેવું હતું એવું. તો બધા એકી સાથે સુખી રહી શકે નહીં. આ એક ઉદાહરણ. પરફેક્ટ ઇમ્પરફેક્ટ વર્લ્ડમાં પરફેક્શનની કલ્પના આપણે કરવાનું જરા કઠિન છે. તો એનો અર્થ એ નથી કે આપણે પરફેક્શન માટે ટ્રાય નહીં કરીએ, એના માટે ટ્રાય કરીશું, પણ પુરુષાર્થ કરીને પણ આપણે હંમેશા જ્યારે એનું રિઝલ્ટ ના આવે ત્યારે એના માટે આપણે તૈયારી દાખવશું, એ એક્સેપ્ટ કરવા માટે, અને એનાથી આપણે માનસિક રીતે વિચલિત નહીં થઈએ. પૂજ્ય વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ. તો 93 વર્ષની ઉંમરે તેમણે શરીર છોડ્યું. એમના શરીર છૂટવાના થોડા વર્ષો પહેલા એકદમ માં જેવા બની ગયા હતા. આમ તો પહેલા તો ખૂબ જ ગંભીર હતા અને બહારથી કઠોર લાગતા, ભલે મૃદુ હતા છતાં પણ છેલ્લા થોડાક વર્ષોમાં તો એકદમ જાણે માં જ બની ગયા. બધા પોતપોતાની આવે, પોતપોતાની મુસીબતો કે, અને કેટલા બહેનો આવે, કેટલા ભાઈઓ આવે, બધા પોતપોતાની સમસ્યાઓ બધું રજૂ કરે. મહારાજ બધું શાંતિથી સાંભળે, દિલાસો આપે. પહેલા તો સ્ટ્રિક્ટ હતા, નહીં, ઈશ્વર સિવાય બીજી કોઈ વાત નહીં કરવાની, સાધુ પાસે જવાની. પણ પછી તો બસ લિબરલ, જેને જે વાત કરવી હોય એના માટે એને સુખ દુઃખમાં સહાયરૂપ થાય, જેટલું બની શકે એટલું પ્રયત્ન કરે, દિલાસો આપે, અને બધી જાતની સમસ્યાઓ, કેવી જાતની સમસ્યાઓ લઈને આવે. તો એક કપલ આવ્યું, એ ધણી અને ધણિયાણી બંને આવીને એમણે વાત કરી કે આવી રીતે એમની દીકરી, એના લગ્ન ફિક્સ થયા છે અને એન્ગેજમેન્ટ કરવાનું છે. તો મહારાજે કંઈ એપ્રુવલ ના આપ્યું, કંઈ એટલી બધી ખુશી ન બતાવી. ઠીક છે, બહુ સારું, એટલું જ કે મહારાજ આટલું બધું સરસ સમાચાર તમે કંઈ આનંદ ન બતાવ્યો. મહારાજ કે જુઓ શું થાય છે. થોડાક દિવસ પછી રડતા રડતા આવ્યા, એન્ગેજમેન્ટ બ્રેક થઈ ગયું છે, સગાઈ તૂટી ગઈ છે, ખૂબ જ દુઃખ છે. એટલો સરસ મુહૂર્ત મળ્યો તો, માંડ કેટલા વર્ષે શોધતા હતા કન્યા માટે, વર નહોતો મળતો, માંડ મળ્યો તો, એટલો બધો પૈસા વાળો હતો, કેટલી બધી રીતે સારો હતો, ઘર સારું હતું, અને આ બધું સારું મળી ગયું ને પાછી આ પ્રોબ્લેમ થયા ને, આ સગાઈ તૂટી ગઈ. એટલે રડતા રડતા આવ્યા. મહારાજે કીધું ભગવાન જે કરે છે સારા માટે કરે છે. આ લોકોને લાગ્યું મહારાજ એકદમ નિષ્ઠુર થઈ ગયા છે. અહીંયા અમને આટલું બધું દુઃખ પડ્યું, એક બે આશ્વાસનના શબ્દો નથી કીધા, ઉલટાનું કે છે જે ભગવાન કરે છે સારું જ કરે છે. એટલે ખૂબ અસંતોષની લાગણી સાથે ગયા. પણ થોડા દિવસ પછી, આ સાચી ઘટના છે, કલકત્તાની ઘટના છે, થોડા દિવસ પછી આવી અને મહારાજને પ્રણામ કે મહારાજ બચાવી દીધા, તમે બચાવી દીધા. શું થઈ ગયું કે જેની સાથે વિવાહ થવાના હતા, જો વિવાહ થઈ ગયા હોત અત્યારે કેટલી બધી મુશ્કેલીમાં પડાઈ ગયા હોત. કારણ કે જેની સાથે વિવાહ થવાનો હતો એનું ચારિત્ર ખૂબ જ ખરાબ હતું, અને એણે જેની સાથે વિવાહ કર્યા એની સાથે હવે ડાયવોર્સ લેવાની વાત ચાલે છે. આ બધી મોટી ઘટમાળમાંથી તમે અમને બચાવી દીધા. મહારાજ ફક્ત થોડુંક હસ્યા. તો ઈશ્વર જે આપણા માટે સારા માટે કરે છે, સગાઈ બ્રેક થાય ત્યારે પણ સારા માટે કરે છે, એ ત્યારે આપણને સમજાતું નથી. પ્લેનની ટિકિટ ન મળે ત્યારે પણ સારા માટે કે સમજાતું નથી. આંગળી કપાઈ જાય એમાં ભગવાનનું મંગળ કરે છે, સમજાતું નથી. નાના કોમ્પ્યુટરમાં 1 શેર લોટામાં 4 શેર દૂધ નહીં આવે. પણ જો આ બધી ઘટનાઓથી આપણે ધીરે ધીરે કરીએ કે એમાં આધ્યાત્મિક શું સંકેત રહેલો છે, જે લોકો ભક્ત છે દરેક વસ્તુને આધ્યાત્મિકતાથી જો લેવાનો પ્રયત્ન કરે કે એમાં આધ્યાત્મિક કોઈ સંકેત છે કે નહીં, તો પછી આ જે મન વિચલિત થઈ જાય છે એ નહીં થાય. સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ મઠ મિશન વાઇસ પ્રેસિડેન્ટ હતા. એ તો કહે છે કે હું ક્યારેક ઈશ્વરને પ્રાર્થના કરું છું, હે પ્રભુ ભક્તોને જરા દુઃખ આપો. કહે છે કે ક્યારેક તું ઈશ્વરને પ્રાર્થના કરું છું, ભગવાન ભક્તોને દુઃખ આપો. કારણ કે જ્યાં સુધી દુઃખ અને વિપત્તિ નહીં આવે ત્યાં સુધી એ લોકો આ આધ્યાત્મિક વૃત્તિ તરફ નહીં વળે. એ સુખમાં એટલા અંજાઈ ગયા છે, સુખ અને સમૃદ્ધિમાં, અને એટલા બધા
એ ભોગવાદ પ્રવૃત્તિમાં લાગી ગયા છે, ભક્ત થઈને પણ ભગવાનને ભૂલી ગયા છે, તો ભગવાનને યાદ દેવડાવવા માટે થોડીક ઠોકરો ખાવી આવશ્યક છે. એટલા માટે ક્યારેક ક્યારેક સાચે રસ્તે લાવવા માટે પણ થોડી ઠોકરો ભગવાન આપે છે. તો યતિશરણ ત્યાં સુધી કહે છે, હું તો ક્યારેક ક્યારેક ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન થોડી વિપત્તિ, થોડું દુઃખ આપો. તો આપણા માટે આ બધું સમજવું બહુ જ મુશ્કેલ છે કે આવી રીતે કેવી રીતે બની શકે. એક બેનનું ટપાલ આવી ગઈકાલે છે, મેડિકલ સ્ટુડન્ટ છે, ફાઇનલ યરમાં. બહુ સરસ સિન્સિયર લેટર લખ્યો છે, સિન્સિયરલી બધું લખ્યું છે કે મેં ભગવાનની પ્રાર્થના કરી હતી કે હું ડૉક્ટર થઈ અને બધાની સેવા કરીશ, અને ખૂબ જ આંતરિકતાપૂર્વક પ્રાર્થના કરી હતી, અને કે ભગવાન મને સારું રિઝલ્ટ આપજો. અને તેમ છતાં ભગવાને પોતાનું પ્રોમિસ ન પાડ્યું અને મારું રિઝલ્ટ ખરાબ આવ્યું. એટલે મારો ભગવાન ઉપરથી વિશ્વાસ ઉડી ગયો છે. અને મને દુઃખ એનું નથી કે ભગવાને મારી પ્રાર્થના કેમ ન સાંભળી, એનું મને દુઃખ નથી. મને દુઃખ એનું છે કે આ સંસારમાં બાકી બધાએ પ્રોમિસ તોડે છે, પણ ઈશ્વર પણ આ જ માઇલનો નીકળ્યો. બાકી બધાએ કોઈ પ્રોમિસ રાખતું નથી, કોઈ પોતાનું વચન રાખતું નથી. એક ઈશ્વરને સંબંધમાં મને એમ હતું કે કમસે કમ ઈશ્વર પોતાનું પ્રોમિસ પાડશે, પણ ઈશ્વર પણ આ જ લાઈનનો નીકળ્યો. એટલે મારે ઈશ્વર પરની શ્રદ્ધા ડગી ગઈ છે અને મને હવે કાંઈ સમજાતું નહીં, ડિપ્રેસ થઈ ગઈ છે. પરીક્ષામાં ખબર નંબર એની મને એટલું બધું દુઃખ નથી, પણ ઈશ્વર જેવો ઈશ્વર પણ આવો નીકળ્યો એના માટે મને દુઃખ છે. ખૂબ સિન્સિયરલી લખ્યું છે, સારું છે, પણ એની વિચારસરણીમાં થોડીક ડિફેક્ટ છે. નંબર 1 કે તમે કહ્યું કે ઈશ્વરે પોતાનું પ્રોમિસ ન પાડ્યું, પણ આ જે ઈશ્વર સાથે કોન્ટ્રાક્ટ થયો હતો કે તમને સારા નંબર અપાવશે, એ કોન્ટ્રાક્ટમાં બંનેની સિગ્નેચર હતી કે નહીં? જ્યારે કોઈ કોન્ટ્રાક્ટ રજૂ કરવામાં આવે ન્યાયાધીશ પાસે, અને કોન્ટ્રાક્ટમાં બંને પાર્ટીએ જે કોન્ટ્રાક્ટ કર્યો તો બંને પાર્ટીની સિગ્નેચર હોવી જરૂરી છે કે ભાઈ અમે બંને સાથે રહી અને આમાં લિખિત અમે આપીએ છીએ કે અમે બંને આમ કરશું. વન સાઇડેડ કોઈ દિવસ ડોક્યુમેન્ટ ન હોઈ શકે. તો તમે તો ભગવાનને પાસેથી પ્રોમિસ, ભગવાને શું તમને પ્રોમિસ આપ્યું હતું ત્યારે કે હું તમને સારા નંબર અપાવીશ? અને પહેલી વાત તો જે આ પરીક્ષામાં સારા નંબર આવશે એમાં જ તમારું મંગળ છે, એ પણ કઈ જરૂર નથી. કદાચ તમે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મારો મંગળ માટે જે હોય એ કરજો, તો ભગવાને મંગળ કર્યું હોય, આંગળી કાપી નાખી હોય, એમ પણ બની શકે. અને બીજી વાત, ભગવાને તમારી પ્રાર્થના સાંભળી છે કે નહીં એનો શું, એનો કોઈ પુરાવો છે? એ તમે નક્કી કરી લીધું, એ તમને ખબર છે? જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ ત્યારે પહેલા જોઈ લેવું જોઈએ કે સામેનો માણસ ઊંઘે છે કે જાગે છે. સૌથી પહેલા તો એ ઊંઘતો હોય ને તમે કાંઈ બોલી ગયા અને તમે મેસેજ આપી દીધો અને તમે ચાલ્યા ગયા, અને પછી બીજે દિવસે તમે કહેતો કેમ તમે આ ન કર્યું? અરે ભાઈ મને કંઈ ખબર નથી. ખબર નથી એટલે તમને કહીને ગયો, હું તો ત્યારે ઊંઘતો હતો. કોઈ ઊંઘતા વ્યક્તિને તમે જો કંઈક કહીને મેસેજ આપો અને પછી એ જો ન કરે તો એમાં વાંક કોનો? તમારે પેલા સામેની વ્યક્તિને જગાડવી જોઈએ. જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે, સૌથી પહેલા ઈશ્વરને જગાડવા પડે છે. તો પ્રાર્થનાના પણ ઘણા બધા નિયમો છે, પ્રાર્થનાનું પણ રસ છે, અત્યારે આપણી પાસે એના માટે સમય નથી, પણ ક્યારેક જો પ્રાર્થના વિશેની ચર્ચા કરશું તો એ ઘણો વિશાળ વિષય છે કે પ્રાર્થના પ્રભુ સાંભળે છે કે નહીં, ક્યારે સાંભળે છે, કઈ પરિસ્થિતિમાં સાંભળે છે, શુક્રવાર સાંભળે છે, શુક્રવાર નથી સાંભળતો, આ બધું એ વિસ્તારની ચર્ચા છે. તો સૌથી પહેલી તો કન્ડિશન છે, શરત છે કે સામેવાળા વ્યક્તિને જેમ જગાડવો પડે એમ ઈશ્વરને જગાડવો પડે. એ પ્રાર્થનાની પૂર્વ તૈયારી તમારી શરતો તમે પૂર્ણ કરી છે કે નહીં. અને નંબર 2 કે જે ભક્ત હોય છે, સાચો ભક્ત, એ કોઈ પણ દિવસ સ્વાર્થી પ્રાર્થના કરતો નથી. જેમ કે રામકૃષ્ણ દેવે નરેનને મોકલ્યા કે તમે જાઓ ભગવાનને પ્રાર્થના કરો તમારા ઘરની પરિસ્થિતિ ઠીક કરવા માટે, પણ નરેન પ્રાર્થના કરી શકે નહીં, હે માં મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો, મને બીજું કંઈ જોતું નથી. આ છે સાચા ભક્તની પ્રાર્થના. જે ભક્ત હોય છે એ જ કહે છે કે પ્રભુ મને ફક્ત ભક્તિ આપો, અને મારું મંગળ કે અમંગળ શેમાં છે એ મારા નાનકડા કોમ્પ્યુટર દ્વારા મને સમજાતું નથી. જે મારા માટે એવું કરજો જેનાથી તમારા ચરણોમાં મારી ભક્તિ બની રહે. પછી તમારે ઘટમાળા જે કરવી એ કરજો. અને એટલા જ માટે પછી જે કંઈ ઘટિત થાય છે ને ઈશ્વરની કૃપા માને છે ને ઈશ્વરની ઈચ્છા માને છે, અને એટલા જ માટે વિચલિત થતો નથી, કારણ કે દરેકમાં ઈશ્વરની ઈચ્છા જુએ છે. તો જ્ઞાની તરીકે પણ આ બધું સ્વપ્નવત, ત્યારે પણ મન વિચલિત નહીં થાય. ભક્ત તરીકે આ બધું રામની ઈચ્છા એવું જો લેવાનો પ્રયત્ન કરશે તો પણ બાહ્ય પરિસ્થિતિઓ આપણને એટલી બધી વિચલિત નહીં કરી શકે. અને આવી રીતે આપણે બાહ્ય પરિસ્થિતિથી અલિપ્ત રહેવાનો પ્રયત્ન કરવાનો, પણ આવી રીતે જે ભગવાનની ઈચ્છા માનીને ચાલવાનું,
એમાં એક વસ્તુ યાદ રાખવાની કે જે કંઈ આપણે થઈ રહ્યું છે બધું જ ભગવાનની ઈચ્છા માનવાને માટે જે ઘટના ઘટી ગઈ એ માટે તો આપણે લેવાનો પ્રયત્ન કરીએ, પણ આપણે જે એમ બેઠા રહીએ કે ઠીક છે ભગવાનને કરવું હશે તો કરશે, આ એક બીજી વસ્તુ છે. કેટલાક લોકો એમ માને છે ઠીક છે ભગવાનની ઈચ્છા હશે તો પરીક્ષામાં પાસ થશે, આપણે ભણવાની શું જરૂર છે, આપણે પુરુષાર્થ કરવાની શું જરૂર છે, ભગવાનની ઈચ્છા હશે તો વેપારમાં નફો લેગડાવશે, આપણે દરરોજ પરિશ્રમ કરવાની શું જરૂર છે. આ છે દુર્યોધન બુદ્ધિ કે આપણે પોતે પોતાની જે નિષ્ક્રિયતાને એક જાતની તાર્કિક બુદ્ધિ દ્વારા એને રજૂ કરવાનો પ્રયત્ન કરી છે, પણ એ બરાબર નથી. તો ક્યાં સુધી પુરુષાર્થ કરવો પડશે? જ્યાં સુધી આપણને ખરેખર હૃદયમાં એવું નથી થઈ જતું કે આ સંસારમાં પાંદડું પણ હલતું નથી ઈશ્વરની ઈચ્છા વગર. ખરેખર એવી જો થઈ જાય, અને જો એવી સ્થિતિ થાય તો શું થાય? કોની થાય? કે જેને ખરેખર ભગવાનમાં એટલી બધી ભક્તિ આવી ગઈ છે કે દિવસ રાત એનું ચિંતન ચાલે છે. આ છે એની શરત. મીરાબાઈ, નરસિંહ મહેતા એના જેવી સ્થિતિ થઈ છે તો તમારા માટે કોઈ કર્તવ્ય નથી. ત્યાં સુધી કર્તવ્ય કર્મ કરવું પડશે, પોતાનો પુરુષાર્થ કરવો પડશે, બની શકે એટલો પૂર્ણ પુરુષાર્થ કરીને છેવટે ભગવાન ઉપર છોડી દેવાનું કે ભગવાન તારે જે કરવું એ કરો. ડુ યુઅર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. આ છે આપણા સાધારણ વ્યક્તિઓ માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય. ડુ યુઅર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. આપણે પોતાનું જેટલો બની શકે એટલો વધારેમાં વધારે પ્રયત્ન કરશું અને પછી જે કંઈ રિઝલ્ટ હશે એ આપણા મંગળ માટે છે એમ માનીને એને સ્વીકાર કરશું. પણ પુરુષાર્થ કર્યા વગર જે કંઈ રિઝલ્ટ મળે છે એને એવી રીતે સ્વીકાર કરવો એ આપણે પોતે પોતાની જાતને છેતરવા જેવું લાગશે, છેતરવા જેવું ગણાશે. પણ જે લોકો સાચા ભક્ત છે, હા, એના માટે કોઈ કર્તવ્ય કર્મ નથી. મીરાબાઈ, નરસિંહ મહેતા જેવી હાલત થઈ ગઈ છે તો ગીતામાં ભગવાન કહે છે અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે લોકો સતત મારું કીર્તન કરે છે, સતત મારું ચિંતન કરે છે, સતત મારું નામ સ્મરણ કરે છે, સતત મારું ધ્યાન કરે છે, સતત, અને એ જે મારી સાથે હંમેશા આવી રીતે નિયુક્ત છે એમને માટે પછી કર્તવ્ય નથી. કેમ? એમનું કર્તવ્ય હું કરું છું, પછી હું એમનો ગુલામ થઈ જાઉં છું, એવા ભક્તનું. પછી એમનું કામ એમને નથી કરવું પડે, એમનું કામ હું કરું છું. યોગક્ષેમમ વહામ્યહમ. યોગ એટલે જે કંઈ આપણી પાસે નથી એને મેળવવું, એનું નામ યોગ, અને ક્ષેમ જે કંઈ આપણે મળી ગયું છે એનું રક્ષણ, આ બંને હું કરું છું. એવી જાતનું સતત કીર્તન થતું હશે મનમાં, સતત ચિંતન થતું હશે, સતત સ્મરણ થતું હશે, તો પછી નરસિંહ મહેતાની જેમ તમારી હુંડી સ્વીકારશે. તો પછી તમારે કંઈ કરવાનું નથી, તો પછી તમારું મામેરું કરી નાખશે તમારી દીકરીનું. પણ અમસ્તા બેઠા બેઠા કે હાલો ભાઈ નરસિંહ મહેતાનું કર્યું, મારું કેમ નહીં કરે, હું બેઠો રહું, તો એ આપણી પોતાની જાતને છેતરવા જેવું છે. જ્યાં સુધી એવી સ્થિતિ નથી થઈ ત્યાં સુધી આપણે કરવો પડશે. પુરુષાર્થ કર્યા પછી અભિગમ એવો જ હશે, હે પ્રભુ તમારે છેવટે મેં મારી બુદ્ધિથી, અલ્પ બુદ્ધિથી જે મને ઠીક લાગતું હતું એવી જાતનો પ્રયત્ન, એવી જાતનો પૂર્ણ પુરુષાર્થ કર્યો છે, હવે બાકુ તારે જે કરવું એ કર, બાકી તારા હાથમાં છે. આવી જાતનો અભિગમ રહેવાથી એક આપણે પુરુષાર્થ પૂર્ણ કરીશું. નંબર 2, એ પુરુષાર્થનું જ્યારે ફળ આપણી ઈચ્છા પ્રમાણે નહીં આવે તો એટલા બધા વિચલિત નહીં થઈ જાય. આપણે એમ જ માનીશું કે એમાં પણ કોઈ આધ્યાત્મિક સંકેત રહેલો હશે જે આપણી નાનકડી બુદ્ધિમાં આવતો નથી.